જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, જેમાં 160+ વિડીયો બનાવેલા છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, પરીક્ષા પણ હવે ટૂંક સમયમાં આવી જશે. 5/10/2025ના રોજ તમારે હેલ્પરની પરીક્ષા છે. તો આ મિત્રો છેલ્લો રિવિઝન છે, એક વખત નજર ફેરવી લેજો, ઘણો ફાયદો થશે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. હેતુલક્ષી પ્રશ્નો છે. ગુજરાત રાજ્યની સ્થાપના કઈ સાલ અને માસમાં થઈ હતી? તો 1 મે 1960ના રોજ. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો તેનો સાચો જવાબ છે હવે. પહેલાં 33 હતા, હવે 34 બન્યા. નવો વાવ થરાદ જિલ્લો એડ થયો એટલે હવે 34 છે. પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. નર્મદા જિલ્લાનું વડુ મથક અથવા તો મુખ્ય મથક નર્મદા જિલ્લાનું તો રાજપીપળા. તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વસ્તી કયો જિલ્લો ધરાવે છે? અમદાવાદ. મિત્રો, પ્રશ્ન થોડા જલ્દી બોલશો, તમારે ટાઈમ ના જાય એટલા માટે, ટાઈમનો બગાડ ઓછો થાય એટલા માટે. ગુજરાત રાજ્યને કુલ કેટલા ચોરસ કિલોમીટર સાગર કિનારો મળેલો છે? તો 1600 કિલોમીટર. 1 મે 1960 પહેલાં ગુજરાત કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો મહારાષ્ટ્ર સાથે. કયા ખનિજના ઉત્પાદન ખનનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે? ફ્લોરાઇટ અથવા તો ફ્લોરસ્પાર. એના પછી વાત કરીશું કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીનું વડુ મથક ક્યાં છે? તો સેલવાસ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાત નામ કઈ જાતિના લોકો પરથી પડ્યું? તો ગુર્જર. સૌરાષ્ટ્રની દક્ષિણે કયો બેટ અથવા તો ટાપુ આવેલો છે? દીવ બેટ. એના પછી વાત કરીશું ગુજરાત રાજ્યના જે 34 જિલ્લાઓમાં કુલ કેટલા તાલુકાઓ છે? તો મિત્રો, હમણે 248 + 17 કરજો, બરાબર. તો એટલા તમારા તાલુકા થયા છે. 265 અંદાજિત છે મિત્રો. 265 હમણાં જે નવું નોટિફિકેશન આવ્યું એમાં 265 બતાવતા હતા, બરાબર, અંદાજિત. હમણાં આપણે વિડીયો પણ બનાવેલો છે, તો એમાં 265 બતાવતું હતું, એટલે 265 લખી દેવાના. ગુજરાત રાજ્યમાં લિગ્નાઇટ પ્રકારનો કોલસો સૌથી વધુ કયા જિલ્લામાં મળે છે? તો કચ્છમાં. ગુજરાત કયા ખેતી પાકમાં ભારતમાં પ્રથમ સ્થાને છે? તો મગફળી. ગુજરાતમાં ઈશાન ખૂણામાં કયું પાડોશી રાજ્ય આવેલું છે? રાજસ્થાન. ગુજરાત રાજ્યની ઉત્તરે કયું જાણીતું અક્ષાંશ પસાર થાય છે? તો કર્કવૃત્ત. 23.5 ઉત્તર અક્ષાંશ છે. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલા છે? તો બનાસકાંઠા, પરંતુ હવે 2 ભાગ પડી ગયા છે, બરાબર, એટલે બનાસકાંઠા નહીં આવે, બરાબર. દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી ઓછા તાલુકા છે? તો ડાંગમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો ખંભાળિયા. ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક વેરાવળ. અરવલ્લી જિલ્લામાં કુલ કેટલા તાલુકા? 6. તાપી જિલ્લાનું મુખ્ય શહેર વ્યારા છે. એના પછી મહીસાગર જિલ્લાની ઉત્તરે કયો જિલ્લો છે? તો મહીસાગરની ઉત્તરે છે અરવલ્લી. આહવા કયા જિલ્લાનું વહીવટી મથક છે? ડાંગ. કોલસા ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી મહત્વનો જિલ્લો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. એના પછી સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે. ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. એની ઊંચાઈ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે અંકલેશ્વર છે. ગુજરાતમાં મેંગ્રોવ જંગલો એટલે કે દરિયા પરથી પાણીથી બનેલ ચેર વૃક્ષો વનસ્પતિ ધરાવતો સૌથી મોટો જિલ્લો છે કચ્છ. ગુજરાતમાં લાંબામાં લાંબી નદી સાબરમતી, અને મોટામાં મોટી કઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાંબામાં લાંબી ગુજરાતની નદી સાબરમતી, અને મોટામાં મોટી કઈ હોય મોટામાં મોટી નદી? તો કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. મગફળીના વાવેતરમાં પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો જુનાગઢ. ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે. ગુજરાતનો રેલ સેવાનો પ્રારંભ 1855માં થયો. ગુજરાતમાં પ્રથમ રેલ માર્ગ કયા 2 સ્ટેશન વચ્ચે શરૂ? ઉત્તરાયણથી અંકલેશ્વર. મિત્રો, આ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, ઘણો તમને ફાયદો થશે. ગુજરાતનું પ્રથમ ગુજરાતી માસિક બુદ્ધિપ્રકાશ છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામાં ક્રમે છે? 10મા ક્રમે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામાં સ્થાને? 7મા સ્થાને છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. સાગર કિનારો ધરાવતા કેટલા જિલ્લાઓ છે ગુજરાતમાં?
15. એના પછી ગુજરાતનો ઉત્તર દક્ષિણ ભૂમિ વિસ્તાર કેટલા કિલોમીટર છે? 590. ગુજરાતનું અક્ષીય વૃત્તીય સ્થાન શોધી બતાવો, તો 21 થી 24 7. બરાબર, ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી ગુજરાતના કયા બે જિલ્લાઓ સૌથી ઓછા તાલુકા આવેલા છે? તો ડાંગ અને પોરબંદર. ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલના સ્થાપક રણછોડલાલ રેટીવાલા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પરીક્ષામાં પૂછાય એવું છે. ગુજરાતની ઉત્તરથી કયું જાણીતું અક્ષર સ્ત્રોત પસાર થાય છે? કર્કવૃત. આ વનલાઈનર પ્રશ્ન છે. પ્રાચીન કાળમાં ગુજરાતનો ઉત્તર ભાગ કયા નામે ઓળખાતો? આનર્ત. પ્રાચીન કાળમાં ગુજરાત દક્ષિણ અને મધ્ય ભાગને કયા નામે? તો લાટ. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960. ગુજરાત રાજ્ય અસ્તિત્વ આવ્યું તે પહેલાં મહારાષ્ટ્રમાં હતું. ગુજરાતમાં હાલમાં 34 જિલ્લાઓ છે. ગુજરાતમાં આવેલા કુલ તાલુકાઓ 265. અંદાજિતની ફાઇનલ છે, જે નોટિફિકેશન હમણાં જાહેર થયું છે એમાં. વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ નાનો જિલ્લો ડાંગ. આંતરરાષ્ટ્રીય લાંબી સરહદ તો કચ્છ. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે? ગુજરાતને કુલ કેટલા કિલોમીટર દરિયો પ્રાપ્ત થયો છે? 1600 કિલોમીટર. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 1,96,024 ચોરસ કિલોમીટર. ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત ભારતના રાજ્યોમાં કેટલું સ્થાનમાં છે? 7મું. ગુજરાતમાં સૌથી વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં ભારતમાં કેટલામાં સ્થાન છે? 10મું. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા. પૂર્વ ગુજરાતમાં મહીસાગર જિલ્લાનું વડુમથક લુણાવાડા. એના પછી વાત કરીશું ગીર સોમનાથ જિલ્લા વહીવટી કેન્દ્રનું નામ વેરાવળ. સૌથી વધુ તાલુકો ધરાવતો જિલ્લો બનાસકાંઠા. નહીં આવે મિત્રો, એ જોવું પડશે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો પોરબંદર. ડાંગ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? 3. ગુજરાતની વાયવ્ય દિશાએ કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે? પાકિસ્તાન. કચ્છ જિલ્લાનું મુખ્ય શહેર ભુજ. કચ્છમાંથી કયા પ્રકારનો કોલસો? લિગ્નાઇટ. કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સેલવાસ. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો? 4. ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા. સૌરાષ્ટ્રના દક્ષિણે કયો બેટ આવેલો છે? દીવ અથવા તો ટાપુ. ગુજરાતની પશ્ચિમ દિશાએ કયો સાગર આવેલો છે? તો અરબ સાગર. જે ભૂમિ વિસ્તારની ત્રણેય બાજુઓ પાણીને એક બાજુએ જમીન વિસ્તાર આવેલો તે ભાગને શું કહેવામાં આવે છે? ભૌગોલિક ભાષામાં શું કહેવામાં આવે છે? તો એને દ્વીપકલ્પ. ગુજરાતની ઉત્તરે કયો અખાત આવેલો? કચ્છનો. ગુજરાતની દક્ષિણે ખંભાતનો અખાત છે. સાગર કિનારાની વિશાળતાને કારણે ગુજરાતમાં કુલ કેટલા બંદરો? 45 આવેલા છે. ક્યાં ખેતીવાડીના પાકમાં ગુજરાતમાં પ્રથમ? તો મગફળી. શિયાળામાં થતા ખેતીના પાકને કયા નામે? તો રવિ. કયા ખનિજના ઉત્પાદનો ગુજરાત ભારતમાં પ્રથમ છે? તો ફ્લોરસ્પાર. ચિરોડીને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? જીપ્સમ. કચ્છમાં સૌથી વધુ મેંગ્રોવ જંગલો ક્યાં આવેલા છે? કયા પ્રકારના વૃક્ષોનું પ્રમાણ વધુ? ચેર. ગુજરાતમાં લાંબામાં લાંબી નદી? તો સાબરમતી. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર. ગુજરાતમાં સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર. ગુજરાતમાં રેલ સેવાનો પ્રારંભ 1855માં થયો હતો. મિત્રો, આ પ્રશ્નો મતલબ કે રિપીટ થયેલા છે ઘણા, તો એ પ્રમાણે તમને રિવિઝન પણ થઈ જાય. ગુજરાતમાં મંદિરોની નગરીનું પાલિતાણા બિરુદ મળેલો છે. ગુજરાતમાં રેલ સેવાનો પ્રારંભ 1855. ઉત્તર ગુજરાતનું કયું શહેર સૌથી મોટું ગંજ બજાર ધરાવે છે? ઊંઝા. ભારત રત્નનો સૌપ્રથમ ઇન્કલાબ મેળવનાર ગુજરાતી કોણ? મોરારજી દેસાઈ. ગુજરાતની દરિયા સીમા પર આવેલો કયો સાગર છે? તો અરબ સાગર છે. પૃથ્વીના પોપડાને કયા ભૌગોલિક નામે ઓળખવામાં આવે છે? મૃદાવરણ. વડોદરા પાસે આવેલી પાવાગઢ ડુંગર પર કયા માતાજીનું પવિત્ર યાત્રાધામ છે? તો મહાકાળી. તારંગાની ટેકરી પર કયા ધર્મનું મંદિર છે? જૈન ધર્મ. એના પછી ગુજરાતનું એકમાત્ર ગિરિમથક તો સાપુતારા છે. દક્ષિણ ગુજરાતમાં દાહોદ નજીક કયો ડુંગર આવેલો છે? રત્નમાલ. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં અતુલના ઔદ્યોગિક સંકુલ પાસે કઈ ટેકરી આવેલી છે? તો પારનેરાની. કચ્છમાંથી કયું ખનિજ સૌથી વધુ માત્રામાં મળે છે? તો લિગ્નાઇટ. એના પછી વાત કરીશું સૌરાષ્ટ્રમાં સૌથી લાંબામાં લાંબી નદી ભાદર છે. સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો ભાગ ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? બેસાલ્ટ. પ્રાકૃતિક દ્રષ્ટિએ ગુજરાતના મુખ્ય કેટલા ભાગો પડે છે? 5. સમુદ્રની સપાટીથી જે પ્રદેશની ઊંચાઈ 900 મીટરથી ઊંચી હોય તે કયા નામે ઓળખે છે? તો પર્વત અથવા તો પહાડ. એના પછી રાજકોટની પૂર્વમાં ચોટીલા ડુંગર પર કયા માતાજી આવેલા છે? માતાજીનું મંદિર છે? તો ચામુંડા. ગુજરાતનું એકમાત્ર ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા સાગર સપાટીથી કેટલા ઊંચાઈ આવેલું છે? 1100. ખેડા જિલ્લામાં વાત્રક અને મહી નદી વચ્ચેના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો ચરોતર. એના પછી મધ્ય ગુજરાતમાં કઈ નદીએ ઊંડા કૂતરો બનાવે છે? મહી નદી.
દક્ષિણ ગુજરાતની નદી ઓળખી બતાવો, તો દમણગંગા છે. કચ્છમાં પાંદરો ખાતે કયા પ્રકારનો કોલસો પ્રાપ્ત છે? લિગ્નાઇટ. એના પછી કચ્છના ડુંગરાળ વિસ્તારમાં સૌથી ઊંચું શિખર કયું છે? ઝીણોદર. દક્ષિણ ગુજરાતમાં મહી અને ટાટર નદી વચ્ચેનો કયો પ્રદેશ કપાસની ખેતી માટે? તો કાનમ. એના પછી આ વનલાઇનર પ્રશ્નો છે મિત્રો. કચ્છમાં કઈ સાલમાં ભૂકંપ વિનાશક આવ્યો હતો? ભૂકંપ વિનાશક ભૂકંપ તો ઈસવીસન 2001 26મી જાન્યુઆરી સોરી. સૌરાષ્ટ્રનો ઊંચો સૌથી પર્વત ગિરનાર છે. વડોદરા પાસે આવેલો પાવાગઢનો ડુંગર કેટલો મીટર છે? 829. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર સાગર સપાટી કેટલા ઊંચો છે? તો 1117 મીટર. સૌરાષ્ટ્રની લાંબામાં લાંબી નદી ભાદર છે. કચ્છની ઉત્તરની ડુંગર તાલમાં કયો ડુંગર સૌથી ઊંચો છે? તો કાળો ડુંગર. શેત્રુંજય ડુંગર કયા શહેર પર આવેલો છે? તો પાલિતાણા. ભુજ શહેર પાસે કયો ડુંગર છે? ભુજીયો. મહી અને ટાટર વચ્ચે જે કાનમ પ્રદેશ કયા પાકની ખેતી માટે? તો કપાસ માટે. એના પછી ગુજરાતની આરાસુર ટેકરીઓ કયા પર્વતનો એક ભાગ છે? અરવલ્લી છે. ઉત્તર ગુજરાતનો આદિવાસી પટ્ટો પોશીના પટ્ટો તરીકે ઓળખવામાં આવે છે. રાજપુરાના ડુંગર કયા ખનિજના ઉત્પાદન માટે જાણીતો છે? અકીક. સૌરાષ્ટ્રના દક્ષિણે આવેલો ટેકરીઓ કયા નામે જાણીતો? ગીરની ટેકરીઓ. સૌરાષ્ટ્રના ઉચ્ચતમ પ્રદેશના ખડકો કયા પ્રકારના છે? લાવાના એટલે કે બેસાલ્ટ. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ક્યાં નીકળે છે? તો આણંદપુર નજીક મદાવાની ટેકરીઓમાંથી. પોરબંદર નજીક કયો જાણીતો ડુંગર છે? બરડો. વડોદરા નજીક કઈ નદી વહે છે? વિશ્વામિત્રી. ગુજરાતમાં કયા 3 પાક ખેતી માટે વિશેષ થાય છે? ઉત્તર ગુજરાતમાં તો વરિયાળો, જીરું, ઈસબગુલ. સૌરાષ્ટ્રની ઉત્તરે જામનગર નજીક કયા ટાપુ પરવાળાના ટાપુ તરીકે ઓળખાય છે? પિરોટન. સૌરાષ્ટ્રમાં સિમેન્ટ ઉદ્યોગ વધુ છે તે માટે કઈ ખનિજ મુખ્ય છે? ચૂનાના પથ્થર. એના પછી વાત કરીશું ગુજરાતની કઈ નદીની પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે? તો નર્મદા. કચ્છના પ્રાકૃતિક ભૂમિભાગમાં કયું સરોવર આવેલું છે? નારાયણ સરોવર. તાપી નદી કયા ઔદ્યોગિક શહેર પાસે સાગરને મળે છે? સુરત. અંબિકા, પૂર્ણા અને દમણગંગા ગુજરાતના કયા વિસ્તારની નદીઓ છે? દક્ષિણ ગુજરાત. નદીને જો કોઈ સૌથી યોગ્ય ઉપમા સાજે જેવી હોય તો લોકમાતા. તળ ગુજરાતની 3 નદીઓ ઓળખી બતાવો. તાપી, મહી અને નર્મદા. દાંતીવાડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? બનાસ. વૈઠાનો પ્રખ્યાત મેળો કયા શહેર નજીક ભરાય છે? તો તેનો સાચો જવાબ છે ધોળકા. એના પછી વાત કરીશું નળ સરોવર કયા જિલ્લામાં આવેલું અભયારણ્ય છે? નળ સરોવર તો અમદાવાદમાં. કચ્છમાં નારાયણ સરોવરની આસપાસ કયા પ્રાણીનું અભયારણ્ય આવેલું છે? તો હરણ, ચિકારા. સૌરાષ્ટ્ર કાઠિયાવાડની સૌથી લાંબી લોકમાતા ભાદર છે. રાજકોટ નજીક વહેતી આજી નદી કયા ગામની નજીકથી નીકળે છે? તો સરદારથી. એના પછી સૌરાષ્ટ્રની 3 લોકમાતા કઈ છે? શેત્રુંજી, કાળુભાર અને કેલો. ગુજરાતની સૌથી વધુ પવિત્ર નદી કઈ ગણવામાં આવે છે? નર્મદા. સાગરને ન મળતી કઈ નદીને કુંવારિકાનું બિરુદ? તો બનાસ. નળ સરોવરમાં આવેલો સૌથી મોટો ટાપુ કયો? તો પાનવડ. નર્મદા નદી કયા પર્વતમાં નીકળે છે? મહિકલ. નર્મદા નદીની કુલ લંબાઈ આશરે કેટલી છે? 1280. ધોળકા નજીક સાબરમતીને કિનારે કઈ જાણીતો? તો વૈઠા. મહાનદી માળવાના ઉત્પાદક કયા સ્થળેથી નીકળે છે? તો અંજેરા. એના પછી ભાદર નદીને કિનારે જેતપુરમાં પહેલા કયો જાણીતો ઉદ્યોગ વિકસ્યો? તો સાડી ઉદ્યોગ. તાપી નદી કઈ 2 સિંચાઈ યોજનાઓ તૈયાર છે? કાકરાપાળ અને ઉકાઈ. ઉત્તર ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા? તો બનાસ, રૂપેણ અને સરસ્વતી. તાપી નદી ગુજરાત ઉપરાંત કયા 2 જિલ્લામાંથી? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી. વૈઠા પાસે સાબરમતી નદી કેટલા નદીઓ સંગમ છે? 7. બનાસ નદી પર પાલનપુર નજીક કયા સ્થળે દાંતીવાડા. પછી ગુજરાતની કઈ નદી પર રિવરફ્રન્ટ યોજના સાકાર થઈ છે? તો સાબરમતી છે. કચ્છમાં કયું જાણીતું સરોવર છે? નારાયણ સરોવર. સરદાર સરોવર યોજના કઈ જાણીતી કોલોની આવેલી છે? તો કેવડિયા. નર્મદા નદી પર મધ્યપ્રદેશના જબલપુર પાસે કયો ધોધ આવેલો છે? ધુઆંધાર. નર્મદા નદી પર કૃત્રિમ જળાશયને શું નામ આપવામાં આવશે? સરદાર સરોવર. ગુજરાતની કઈ નદી એકમાત્ર નદી પવિત્ર પરિક્રમા માટે? નર્મદા. નારાયણ સરોવરની આસપાસ કયું પ્રાણીનું અભયારણ્ય? ચિકારા. અમદાવાદ જિલ્લાનું જાણીતું સરોવર નળ સરોવર છે. મિત્રો આ રિવિઝન પ્રશ્નો છે. કયા દેશના વિદેશી પક્ષીઓ અભયારણ્ય માટે નળ સરોવર જાણીતું છે? રશિયા. સાઇબિરિયા પ્રદેશ. કચ્છની ખારી નદી પર કયા સ્થળે મોટા બંધ? રુદ્ર માતા પાસે. સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓ કયા આકારે વહે છે? ત્રિજ્યા આકારે. કઈ નદી માતૃસહાયત માટે જાણીતી? સરસ્વતી. સાબરમતી નદી કયા રાજ્યમાંથી નીકળે છે? રાજસ્થાન. ઊંડા કૂતરો માટે જાણીતી મહી નદીની કુલ લંબાઈ 500 કિલોમીટર. સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી મોટી કબરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી.
એના પછી વાત કરીશું ગુજરાતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી કઈ ઋતુ અનુભવાય છે તો શિયાળો. ગુજરાતમાં પાછા ફરતા પીછેટ મોસમી પવનની ઋતુ કયા બે માસ દરમિયાન ઓક્ટોબર નવેમ્બર. ગુજરાતનું ચેરાપુંજી ગણાતું કપરાડા કયા જિલ્લામાં આવેલો છે તો વલસાડ. 12 માસ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે કયા પવનો ફૂંકાય છે તો દરિયાઈ પવનો. એના પછી વાત કરીશું શિયાળાની ઋતુ દરમિયાન વંટોળને કારણે પડતા કમોસમી વરસાદને શું કહે છે તો તેને માવઠું કહે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં પડે છે. ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ ડિસેમ્બરમાં છે. વર્ષા ઋતુનો પ્રારંભ ગુજરાતમાં જૂન જુલાઈમાં પ્રારંભ થાય છે. એના પછી ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં પડે છે તો વલસાડ. શિયાળા દરમિયાન તાપમાનનો પારો સૌથી નીચે કચ્છના કયા ગામ ખાતે તો નલિયા. ખરીફ પાક કઈ ઋતુમાં થાય છે તો ચોમાસામાં. ગુજરાતમાં ઉનાળા દરમિયાન ફૂંકાતા ગરમ સ્થાનિક પવનને લોકભાષામાં શું કહે છે તો લૂ. ચોમાસાના નૈઋત્યના મોસમી પવનોના મહિના કયા છે તો જૂન નવેમ્બર. શિયાળા દરમિયાન ગુજરાતમાં મોસમી પવનો કયા ખૂણામાંથી ફૂંકાય છે તો ઈશાન. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક તો સાપુતારા. એના પછી વાત કરીશું ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડે છે. સાપુતારા કયા જિલ્લામાં આવેલો છે તો ડાંગ. નીચેનામાંથી શિયાળો એટલે કે રવિ પાક તો ઘઉં છે. એના પછી વાત કરીશું તિથલ વિહાર ધામ કયા જિલ્લામાં આવેલો છે તો વલસાડ. એના પછી વાત કરીશું સૌરાષ્ટ્રનું જાણીતું વિહારધામ ચોરવાડ કયા જિલ્લામાં આવેલું છે તો જુનાગઢ. એના પછી વાત કરીશું ગુજરાત કયા પ્રકારની આબોહવા અનુભવતું રાજ્ય છે મોસમી. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા. ડાંગ. ગુજરાતનું ચેરાપુંજી તરીકે કપરાડા. વર્ષા ઋતુ દરમિયાન સતત 8 થી 10 દિવસ પડતા વરસાદના લોકબોલીમાં શું કહે છે તો હેલી અથવા તો ખરડિયું. એના પછી ગુજરાતમાં શિયાળાની ઋતુનો પ્રારંભ ડિસેમ્બરમાં. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના કયા બે ગામમાં થાય છે નલિયા અને ભુજ. શિયાળામાં થતા ખેતીવાડીના પાકને કયા નામે ઓળખાય તો રવિ પાક. વલસાડ જિલ્લાના કયા ગામ ખાતે સૌથી વધુ વરસાદ પડે છે ધરમપુર. શિયાળા દરમિયાન ચક્રવાતને કારણે પડતા કમોસમી વરસાદને લોકબોલીમાં શું કહે છે માવઠું. ઉભરાટ અને ડુમસ કયા જિલ્લામાં આવેલો છે સુરત. વલસાડ જિલ્લાનું મુખ્ય વિહારધામ જાણીતું તિથલ. ઓક્ટોબર નવેમ્બર માસમાં ગુજરાતમાં કઈ ઋતુ અનુભવાય છે પાછા ફરતા મોસમી પવનોને. સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં કચ્છમાં પડે છે. ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં કઈ દિશામાં ભેજવાળા મોસમી પવનો ફૂંકાય છે નૈઋત્ય. કચ્છ જિલ્લામાં નલિયાની સાથે બીજા કયા શહેરમાં સૌથી નીચું તાપમાન નોંધાય છે ભુજ. જુનાગઢ જિલ્લા કયા વિહારધામ આવેલો છે ચોરવાડ. ગુજરાતની ઉત્તરે કયું જાણીતું અક્ષર સુરત પર તો કર્કવૃત. વિહારધામ દીવ ટાપુ કયા જિલ્લામાં આવેલો છે ગીર સોમનાથ. સાપુતારા એકમાત્ર ગુજરાતનું ગિરિમથક સાગર સપાટીથી કેટલા મીટરની ઊંચાઈ આવેલો છે 117 મીટર. ગુજરાતનો કુલ કેટલા કિલોમીટર સાગર કિનારો તો 1600 કિલોમીટર. તો મિત્રો આજે છે ગુજરાત પરિચય ભાગ 1 અને ભાગ 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આવનારી તમારી હેલ્પરની એક્ઝામમાં ઘણો એવો ફાયદો થશે. તો મિત્રો એક નજર ફેરવી લેજો. જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.